ઠંડી લાગે છે તો ફોટા અને રીલ્સનો ઢઢો નહીં જતો કા ફાલ્ગુન ફાલ્ગુન બિચારો કંટાળી ગયો છે મારા ફોટા પાડીને દોસ્તો અમે જઈ રહ્યા છીએ આશાપુરા માતાના મઢે ફોટોશૂટ ને બધું ચાલી જ રહ્યું છે ફોટોશૂટ ત્યાં જોઈને ફોટોશૂટ રીલ્સ દોસ્તો અમે જઈ રહ્યા છીએ આશાપુરા માતાના મઢે પેલા આશાપુરા માતાના મઢે જશો પછી માંડવી જશો કારણ કે ટાઈમે અમારો થોડું ચેન્જ થયું સવારથી અમારે આજે ચેન્જ જ થાય છે બે દિવસ આપણું એકદમ રેગ્યુલર ચાલ્યું કા સ્ટાર્ટિંગમાં બધું 2 દિવસ અમારું રેગ્યુલર ચાલ્યું ત્રીજા દિવસ અમારા વસ્તુઓ કપડા સાથે ચેન્જ થાય છે કપડા બી અમે જે ડિસાઈડ કરીને આવ્યા છે એ બી અમે જે ડિસાઈડ કર્યા છે એ નથી પહેરતા અલગ જ કરીએ છીએ બધું આ મારું હું એનું આ એનું આ ફેરું આથી આમ કરીએ છીએ એવી રીતે અમે હવે જવાનું પણ થોડું અલગ ચેન્જ કરી દીધું છે જે ડિસાઈડ કરીને આવ્યા હતા એના કરતાં થોડું ચેન્જ તો ચાલો આપણે જઈએ આશાપુરા માતાના મઢે આવી જાઓ દુબઈ ના જવાય માતાના મઢે જવાય સેમ દુબઈ જેવું ડેઝર્ટ દેખાય છે ડિટ્ટો અહીંયા પેરાગ્લાઇડિંગ કરાવે ને તો જવાય હે અહીંયા ઊંચું મજા આવે આમ દેખાય વ્યવસ્થિત મજા આવે નહીં ત્યાં કઈ નોળિયા નથી માતાજીના મઢ જવા માટેના પહાડ ચાલુ થઈ ગયા છે ચડાઈ છે ને હા યાર જ્યાં માતાજીઓને ચડાઈ તો હોય જ હા માતાજી ગમે માતાજી હોય આશાપુરા માતા હોય અંબે માતા હોય માતાજીઓ બધા પહાડ ઉપર જ રહે ચડાઈ તો હોય જ અંબાજી ગયેલા ને ત્યારે મમ્મી કીધું માતાજી બધા ઉપર જ બેઠી હવે ત્યાં જઈએ માતાજી ઉપર જ બેઠી હા અહીંયા જોઈએ કેટલા ઉપર છે અહીંયા જોઈએ કેટલા ઉપર છે કારણ કે 2 દિવસમાં પગ તો જવાબ આપી દીધા છે જો કે વાંધો નથી આવ્યો મારા પગ દુખતા હતા અમે બહુ વોક કર્યું ઉપર ચડાઈ કરી આ કરી અને એટલા બધા રીલ્સ ફોટા તે બધું થાક લાગ્યો તો કાલ સાંજે સવારમાં એકદમ ગરમ પાણી રેડી દીધું બોડી પર અને પેલું મસાજર લઈ આવી જ ને એ થોડું ફેરવી દીધું તો હવે થોડું અત્યારે ફ્રેશ ફીલ કરું છું કાલ તો બહુ થાક લાગ્યો હતો ભાઈ સાહેબ બહુ થાક લાગ્યો હતો અત્યારે જોઈએ કેટલીક ચડાઈ છે ને પછી ઉતરી ત્યારે કેવું થાક લાગે છે આ પવનચક્કી દેખાય છે એના પાખિયા જો કેટલા મેલા છે લાઈનસર બધી પવનચક્કીઓ છે ફાલ્ગુનને ચડાઈને સાફ કરે ફાલ્ગુન ચડશે સૌથી લાંબો છોકરો ફાલ્ગુન છે ફાલ્ગુન ચડીશ પવનચક્કી સાફ કરશે આમાં વિડીયોમાં દાંડિયા દેખાય છે પવનચક્કીની મેલા પાખિયા નહીં દેખાતા તો અત્યારે અમે પહેલા માતાજીના આશાપુરા માતાજીના મઢ નથી જતા અમે પહેલા જઈએ છીએ નારાયણ સરોવર કારણ કે અમારે છે ને ટ્રીપમાં થોડું ચેન્જીસ સવારથી આજે શરૂ થઈ ગયા છે એ મને લાગે છે કાલ સુધી રહેવાના જ છે તો હવે અત્યારે અમે નારાયણ સરોવર જઈએ છીએ નારાયણ સરોવર કોટેશ્વર મંદિર છે ત્યાંથી ગુજરાતનું છેલ્લું ગામડું છે ત્યાંથી પેલું બી દેખાય છે આપણે આ પાકિસ્તાનની બોર્ડર તો અમે ત્યાં જઈએ છીએ કારણ કે અહીંયા સુધી આવ્યા અને ત્યાં ન જઈએ તો પછી થોડુંક સ્કીપ નથી કરવું જોવું છે બરાબર ને ગ્રીમી બરાબર છે અહીંયા સુધી આવ્યું તો બધું એક્સપ્લોર કરીને જ જઈએ ટાઈમ કાઢીને આવ્યા છીએ તો જઈએ ને સાથે અમારે છે ને ફાલ્ગુનભાઈ ચલાવવાવાળા મને પ્રાઉડ ઓફ યુ મને મેં કે મને વધારે ચલાવવી પડશે ને ફાલ્ગુન કદાચ એટલી બધી નહીં ચલાવે પણ ફાલ્ગુન વધારે ચલાવે છે મને થોડી ચલાવવા દે છે કારણ કે એને ખબર છે કે બહુ મમ્મી ચલાવશે તો થાકી જશે એટલે એ સપોર્ટ કરે છે તો બસ અમે હવે જઈએ છીએ નારાયણ સરોવર કોટેશ્વર મંદિર નારાયણ સરોવર અમે આવી ગયા છીએ કોટેશ્વર મંદિર તરફ જઈએ છીએ હવે સ્મેલ આવે છે કંઈક હા સ્મેલ આવે છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ સરોવર તરફ પેલા સરોવર જોશું ને પછી કોટેશ્વર જશું આ કઈ મંદિર છે શ્રી ત્યાં જ જવાનું છે ત્રિકમરાયજી મંદિર પછી સરોવર આ તરફ છે ત્રિકમરાયજી મંદિર અને આ તરફ સરોવર બહુ જ ઠંડુ છે
આ સામે કયું મંદિર છે? લખ્યું નથી કઈ બાર. હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશ મંદિર. તો આ છે નારાયણ સરોવર. છે નાના નાના બતક છે, 2 3 છે, 4 ઓલી બાજુ વધારે છે. આ મંદિરનો રસ્તો છે અને અહીંયા બધા ફોટો ક્લિક કરી રહ્યા છે, વિડીયોઝ બનાવી રહ્યા છે. અહીંયા થોડા ફોટા વિડીયોઝ બનાવીને પછી અમે જવાના છીએ ત્યાં આપણે કોટેશ્વર મંદિરે જઈએ છીએ. કારણ કે અમે થોડું જલ્દી પતાવીએ છીએ, કારણ કે અમારે બીજી બધી ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરવાની છે એટલા માટે. આપણે બે તો ગયા હતા, તું તો લઈ ગયો પછી અંદર એ મંદિરે આવું છું તું દર્શન અહીંયા બાંધેલું છે એ બોર્ડર લાગે છે. અહીંયાથી કહેવાય છે કે પાકિસ્તાનની બોર્ડર દેખાય છે. આ બાંધેલી છે, કેમેરામાં કદાચ નહીં દેખાય, બાંધેલી છે એ કદાચ પાકિસ્તાનની બોર્ડર છે. જેમ કે અમે અહીંયા કોટેશ્વર મંદિર આવ્યા છીએ. કોટેશ્વર મંદિરથી અગર 35 કિલોમીટર્સ આપણે દૂર જઈએ ને તો આપણને પાકિસ્તાનની બોર્ડર દેખાય છે. અહીંયાથી તો દેખાતી નથી. પેલા ભાઈને પૂછ્યું ને આપણે કેમેરામેનને, તો એમણે કીધું 35 કિલોમીટર તમારે અંદર જવું પડશે. ક્રીમીને છે ને અહીંયા સામે જોશો ને તમે અહીંયા આવીને તો તમને એક પાર્ટમાં લીલું બી દેખાય. પાણી લીલું દેખાશે ને લીલું પાણી દેખાય પાકિસ્તાન. कोई सेंस है इस बात की? हमें बहुत लग रही थी उस टाइम. ફાલ્ગુન અને ક્રીમી મને બધી જગ્યાએ ઢસડીને લઈ જાય છે. હું અવોઇડ કરું છું, ન જવું પડે. ક્રીમીને ફાલ્ગુન મને લઈ જ જાય છે કે આવો 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 આવો. હું તમને જે જાણકારી આપીશ ને હું તમને સચોટ જાણકારી આપીશ, કારણ કે અમને છે ને પાકિસ્તાનની બોર્ડર દેખાણી નથી. તો અગર પાકિસ્તાનની બોર્ડર તમારે જોવી છે તો કોટેશ્વર મંદિરે દર્શન કરીને 35 કિલોમીટર દૂર જાઓ તો તમને પાકિસ્તાનની બોર્ડર જોવા મળશે. અમારે નથી જવું, કેમ કે અમારે માતાજીના મઠ જવું છે, એટલે અમારે નથી જવું. એટલે અમે હવે જઈએ છીએ માતાજીના મઠ પર. નાસ્તા સેન્ટર છે, મેગી પુલાવ બધું મળે છે. અહીંયા જો લેડીઝ બધી કામ કરે છે, પાછળ લેડીઝ છે, 2 લેડીઝ કામ કરે છે, સામે છે ને લેડીઝ કામ કરે છે. આ કામ તો કરવું જ જોઈએ. હો કા એ હસબન્ડને હાથ વટાવે છે, શું કહેવાય એને, હાથ બટાના. નાસ્તો અહીંયા અમે છે ને નાસ્તો કરવા બેઠા છીએ. પુલાવનો ઓર્ડર આપ્યો ને અમે પહેલાં એક પુલાવનો ઓર્ડર આપ્યો છે, કેમ કે પહેલાં અમે ચાખી જોવા માંગીએ છીએ કેવું છે ખાવામાં, સારું હોય છે, ટેસ્ટી હશે તો પાછું બીજું ઓર્ડર કરશું, નહીંતર પછી રામ બીજે ક્યાંક. તો ચા અને એક પુલાવનો ઓર્ડર આપેલો છે. ભૂખારી છે બહુ જ છે. હા, પેલી પ્રાયોરિટી પાઉંભાજી ખવાય નહીં, પણ પાઉંભાજીથી પેટ બગડી જાય. કારણ કે બહાર નીકળીને પાઉંભાજી, વડાપાઉં, દાબેલી એવું બધું ખાઈએ ને તો પેટ બગડી જાય. કેવું છે મમ્મી પુલાવ? સારું છે, ચાલે એવું છે. ચાલી જાય, દોડે એવું નહીં પણ ચાલે એવું છે. બરાબર છે. અમે થોડું ઘણું ખાઈ, થોડા ઘણા પેકેટ્સ લઈ, કોલ્ડ ડ્રિંક્સ ને બધું લઈ ને હવે અમે અહીંથી નીકળી ગયા છે. અહીંથી 56 કિલોમીટર માતાનું મઠ છે, ત્યાં જઈએ છીએ. આશાપુરા માતાનો મઠ હવે જઈએ છીએ અમે. ત્યાં દર્શન કરીને પછી સીધા અમે નીકળી જશું માંડવી નીકળી જશું ને પછી કાંઈ નથી કાં, પછી માંડવી નીકળી જશું અમે. જિંદગીમાં પહેલી વાર અમે જિંજરને ગાળો દઈએ છીએ. એ છોકરી હમારાને ભૂલી ગઈ, જિંજર અમને ભૂલી ગઈ છે. માણસ પાસે ને મૂકીને આયા છીએ અમે, એ માણસની થઈ ગઈ છે. હવે શું છે, જેના ઘરે અમે મૂકીને આવે છે ને એનો સન છે ને એ જિંજરને સાચવે છે સારી રીતે. તો એ પનીરને બધું ખવડાવે ને તો આખી એની થઈ ગઈ છે, કારણ કે જિંજરને પનીર છે ને સૌથી વધારે વાલું. હવે એ પનીરને સફરજન એને ખવડાવે છે અને પનીરને સફરજન બે એના વાલા. એની તો પાર્ટી થઈ ગઈ. હવે એ આખી એની થઈ ગઈ છે, એમને તો યાદ નહીં કરતી. એના બેડ ઉપર સુવે છે, એને વાલી એ બધું એ મને કરતી. બેવફા, તારી બહુ સેલ્ફિશ, અમે એને સેલ્ફિશ કહીએ છીએ. બેવફા જિંજર, તારી બહુ મહેરબાની. આજે જિંજર સેલ્ફિશ નીકળી યાર. इसको खिलाया पिलाया बड़ा किया, मम्मी लड़ी ने जवा दो હવે વધારે નહીં બોલવું. નથી બોલવું મારે. સ્ટાર્ટિંગમાં એક કપડું કાઢી દીધી નવું એના માટે, મમ્મી કે કોઈ જરૂર નથી, હું એના માટે બાંધેલી ને છોકરી આજે એ
એ છોકરાની થઈ દીકરી તો પારકી થાપણ છે દીકરી તો પારકી થાપણ છે તો વહી ગઈ મારા સાથે જ કરી ગઈ જિંજર તારી બહુ મહેરબાની બેવફા જિંજર તારી બહુ મહેરબાની જિંજર તારી બહુ મહેરબાન ક્રીમી એટલી ડિસઅપોઇન્ટમેન્ટ આવી ગઈ ને જિંજર માટે કે જિંજર મારી રહી ને હજી બી પીઠ પાછળ એની ચુગલી કરીને એના પાપ ધોઉં છું કદાચ એણે અમને કંઈ જિંજર ની ચુગલી કરીએ છે અને એના પાપ ધોઈએ છે જિંજર પાપ કરે છે નહીં ધોવાઈ જશે એના ગલત કર્યું છે એણે મારી જિંજર ત્યાં સારું નથી કર્યું આ વિડીયો જોજે A few moments later. ગાડી અમે પાર્ક કરી દીધી છે હવે અમે મંદિર તરફ જઈએ છીએ અને અમે જૂતા ચપ્પલ બધા ગાડીમાં કાઢીને સાદા સ્લીપર પહેરીને આવ્યા છે કારણ કે અહીંયા ચાલવાનું હતું એટલે સ્લીપર પહેરીને આવ્યા છે વારે ઘડીએ શૂઝ કાઢવા પડે છે પગમાં સ્વેલિંગ થઈ ગયું છે ક્રીમી તને પગમાં સ્વેલિંગ થઈ ગયું છે પગમાં સ્વેલિંગ થઈ ગયું છે ચાલીને અને જૂતા અલગ ટાઈપના પહેરીને બહુ શોખ રહ્યો ને ભાઈ હા આટલી બધી જોડીઓ લઈ આવી છું લાઈન બહુ મોટી છે ભીડ બી બહુ છે લાઈન બી બહુ મોટી છે અમારે માંડવી બી જવું છે એટલે હું વિચારું છું જો વીઆઈપી એન્ટ્રી હોય ને તો લઈ લઈએ પૂછતો કોઈને વીઆઈપી એન્ટ્રી છે અહીંથી અમે થોડી મીઠાઈ અને અમારા લાલા માટે થોડા કપડાં ને બધી વસ્તુઓ લઈ લીધી છે તો અમે અહીંયા માંડવી બીચ ઉપર પહોંચી ગયા છીએ એકચ્યુઅલી ગાડી અમે દૂર પાર્ક કરી છે પાર્કિંગ ફૂલ છે એટલા માટે અને હવે 300 મીટર સુધી અમારે ચાલીને જવાનું છે તો વોક કરીને જઈએ છીએ ને પગમાં સિમ્પલ ચપ્પલ પહેર્યા છે જેથી કરીને અમે ચાલી શકીએ અને એના પગ બોળવા તો બોળી શકીએ કેમ કે નાવાનો તો ટાઈમ નથી સાંજ પડી ગઈ છે સનસેટ બી કદાચ થઈ ગયું સનસેટ થઈ ગયું ને પબ્લિક તો બહુ દેખાય છે ભીડ છે ભાઈ આપણે લેટ પહોંચ્યા બહુ લેટ પહોંચ્યા એકચ્યુઅલી અમે બે જગ્યાએ જે નહોતા જવાના સ્કીપ કરી દીધી એ બે જગ્યાએ ગયા એટલે અમે અહીંયા લેટ પડ્યા બાકી અમે પહેલાં અહીંયા જવાના હતા પણ વાંધો નહીં કાલે સવારે ટ્રાય કરશું હવાય તો આવશું કારણ કે સ્ટે મારું અહીંયા જ છે માંડવીમાં જ છે બાજુમાં સ્ટે અહીંયા છે એટલામાં જ છે